ભગવાનની સોંકી ફરી છે લાજ સોંકીનું વર્ણન કરી લાવો પડખે હનુમાનજી નો વાસ પડખે લક્ષ્મીજી નો વાસ રસ પરસરાયની ચોકી ઉપરે મારે તારા ભગવાનને મળવું છે બહુ સારા અરે પ્રભુ તમને કોઈ ભક્તરાજ મળવાનું રાજી થઈ છે બહુ સારા આ કાળા માતાના માનવને દર્દ હોય અખિલ બ્રહ્માંડના સર્જન કરવાવાળાને આ જેવા તે સી વાતના દુઃખ પડ્યા છે કે આજ ભગવાનને લલાટે પાટા બાંધ્યા છે ને વળી રુધિરની ધારા પણ વહી રહી છે તો લાય આજ જરાક ખુશી લઉં सात सात समुद्र पार करी आटले आटले कष्टी भोगवीने मारा समजावવાનું કારણ अरे प्रभु आप जानो છો સત્તા મને પૂછો છો પ્રભુ अरे भक्तराज હું ભક્તના મોઢે સાંભળવા સદાય રાજી अरे प्रभु तो સાંભળો આ સાત સાત સમુદ્ર પાર કરી આટલી આટલી કષ્ટી ભોગવી અને પ્રભુ તમારી પાસે આવવાના મારા બે જ કારણો છે પ્રભુ આજ એક મારા સ્વાર્થ માટે અને એક મારા પરમાર્થ માટે હું તમારી પાસે અરે ભક્તરાજ એવો તે કયો સ્વાર્થ છે અરે પ્રભુ આજ સ્વાર્થ કહેતા કે પ્રભુ आज मारा घरे शेर माटेनी खोट से प्रभु अरे भक्तराज તમારો પરમાર્થ કેવો अरे हाँ प्रभु आज तुमने मारा परमार्थની વાત સગરો प्रभु કે પ્રભુ મારા પોકણગઢ રાજ્યની અંદર એક ભૈરવ નામક રાક્ષસ છે પ્રભુ પ્રભુ आज એનો દિવસે ને દિવસે ત્રાસ વધતો જાય છે જીવતા મનુષ્ય કે પક્ષીને વાદિત્ય ચારે ઘોર એવા નામનો હાહાકાર મચી રહ્યો છે પ્રભુ અરે પ્રભુ તમારો કોઈ રસ્તો કરો પ્રભુ અરે ભક્તરાજ લો અમર ડાવીને પુષ્પેની સેવાયો નો માર્ગ કર્યો તમારા ઘરે પુત્રનું પારણું બંધાયું अरे भक्तराज अवळું શા માટે ભરી ગયા अरे प्रभु અત્યારે મારી પાસે 100 રૂપિયા હોય રૂપિયાવાળો કેવાવ અને એક પુત્ર હું પુત્રવાળો કે પ્રભુ પ્રભુ આટલે દૂરથી આવ્યો છું મારે પણ મનમાં કાંઈ હોય કે પ્રભુ મારે પુત્ર જોયો તો આપના જેવો જગતમાં પૂજવા લાયક પ્રભુ અરે ભક્તરાજ તમે મારી માંગણી કરો હા પ્રભુ અરે ભક્તરાજ હું તમારા ઘરે અવતાર ધારણ કરું એની મારી કોઈ ના નથી અને જ્યારે જ્યારે મારી 42 વર્ષની ઉંમર થાય ત્યારે તમને રાજી વધા દેવી અરે પ્રભુ તમે હસ્તા મૂકી વિદાય આપીશ અરે ભક્તરાજ લ્યો અમર ડાયનું બીજું પુષ્પ હું પોતે તમારા ઘરે અવતાર ધારણ તમે મને જે બે પુષ્પ આપ્યા છે એમાં જ્યારે પેલા પુષ્પનો જન્મ થાય મારું નામ શું રાખવાનું પ્રભુ
વીરાના રાખજો વીરમદેવજીના મરે એવા વંદિયા એના રે તમારા ભાગ છે એવા મારા રે રાખજો મારા રે રાખજો રામદેવ રાખી લેજો અમદેવજીના મરે એવા ભોલાના પરણીએ આવીને ઓઢ પગલી કુમકુમની પગલી મેલમાં પડી છે પાંચ રે ચારે માનજો પ્રભુએ અવતાર ધર્યા અરે હા પ્રભુ આજ તમને તૃતીય બે સંત અબરોના નામ પર નિશાની આપી પણ પ્રભુ આજ ખરેખર જો તમે કાળિયા ઠાકર મને પોતે સાક્ષાત વતન આપતા હોય ને પ્રભુ તો પ્રભુ આજ મને તમને જમણા હાથના કોલ આપો કે જા રાજા અજમલ તમારા ઘરે તાળ ધારણ કરીશ ભેરવા નામના રાક્ષસનો સંહાર કરીશ ઉકળતા દૂધ ઉતારીશ એવું મને સાક્ષાત વચન આપો પ્રભુ અરે ભક્તરાજ હું પોતે જ તમારા આગળ અવતાર ધારણ કરી બહુ સારું પ્રભુ